પેલામાં જો ને પછી એમાંથી શેર કર. પ્રણામ. જીનાજ્ઞા યુવા ટ્રસ્ટ આયોજિત આજના આ આત્મનિર્ભર ભારત સેમિનારમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કેટલીક વાતો આત્મનિર્ભર ભારતની જે નવી વાત આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે તે વિષયને લઈને કેટલીક મહત્વની વાતો આપણે કરશું. શેર થાય. 1996ની વાત છે. મારા પરમ તારક ગુરુદેવ ઉપન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજે મને અમદાવાદ તપોવનમાં જ્યારે બોલાવ્યો હતો ત્યારે એમણે મને વાત કરી હતી કે જીવદયાના કામો કરવાના છે અને જીવદયાના કામો માટે પાંજરાપોળને સ્વાવલંબી કરવાની વાત, એટલે કે આત્મનિર્ભર કરવાની વાત. મને લાગે સૌથી પહેલા મેં આ શબ્દ 1996માં સાંભળ્યો હતો. એ પણ મારા ગુરુદેવના શ્રીમુખે સાંભળ્યો હતો કે પાંજરાપોળને સ્વાવલંબી કરીએ, એટલે કે પાંજરાપોળને પ્રાણવાન કરીએ, એટલે કે પાંજરાપોળને આત્મનિર્ભર કરીએ. આ વિષય ત્યારે એટલા માટે આવ્યો હતો કે પાંજરાપોળોની વાત નીકળે ને એટલે ત્યારે સમાજમાં એવી એક પ્રચલન વ્યવસ્થા હતી કે કોઈ પાંજરાપોળ વાળા મળવા આવે અથવા મળે તો એ આપણી પાસેથી 2-4 હજાર રૂપિયા માંગશે અને એનું ઘાસ લાવી અને ત્યાં ખવડાવશે. આ એક જ કોન્સેપ્ટ ત્યારે ચાલુ હતો. એ કોન્સેપ્ટમાં વારંવાર જ્યારે પૈસા માંગવા માટે કોઈ પાંજરાપોળના ટ્રસ્ટીઓ કોઈ સંસ્થા પાસે કે કોઈ સંઘ પાસે કે કોઈ વ્યક્તિ પાસે જાય એટલે આપ બધા સમજી શકો છો કે એમ કેટલું આમ પેલું થોડું તકલીફ વાળું લાગે, કોઈની સામે હાથ લાંબો કરવો, કોઈને કહેવું કે અમને પૈસા આપો. અને એટલે ગુરુદેવના મનમાં એમ હતું કે ભાઈ પાંજરાપોળોએ પૈસા માંગવા જ નહીં. જ્યારે પહેલી વાર મને આ વાત કરી ત્યારે મને નવાઈ લાગી કે સાહેબ આ શું કહો છો તમે, પાંજરાપોળ તો પૈસા વગર ચાલે જ કેમ? જેમ આજકાલ છે ને બાળકોને એમ કહીએ ને કે દૂધ ક્યાંથી આવે, તો બાળકોને એટલી જ ખબર છે કોઈ ભાઈઓ સાયકલ ઉપર 2 થેલી ભરી કોથળા ભરીને આવે ને એમાં થેલીમાંથી દૂધ આવે. એને એ ખબર નથી કે દૂધ એ ગાયને દોઈએ કે ભેંસને દોઈએ ત્યારે આવે. એમ પાંજરાપોળ 1980-85ના દુષ્કાળથી 1996 સુધીમાં ધીમે ધીમે પરિસ્થિતિ એવી થતી ગઈ કે પાંજરાપોળ ચલાવી એટલે લોકો પાસેથી પૈસા લાવવા, ઘાસ ખરીદવું અને ખવડાવી દેવું, એ પાંજરાપોળની વ્યવસ્થા થઈ ગઈ. અને વારંવાર પૈસા માંગવા જવાનું ગમે નહીં એટલે ગુરુદેવે આત્મનિર્ભર પાંજરાપોળ અથવા તો પ્રાણવાન પાંજરાપોળ અથવા સ્વાવલંબી પાંજરાપોળનો આખો એક કોન્સેપ્ટ અમને આપ્યો. અને ત્યારે આ પહેલી વાર આ શબ્દ મેં આત્મનિર્ભર સાંભળ્યો હતો. આજે 24 વર્ષે આ શબ્દ જ્યારે ફરીથી સાંભળવા મળ્યો, આત્મનિર્ભર ભારત, ત્યારે સાચે કહું અંદરથી આમ એક ખુશીની લહેર વળી કે વાહ, આઝાદીના 70 વર્ષ પછી પણ આપણને આત્મનિર્ભર થવા તરફ આગળ વધવાનું મન થાય છે. અને જ્યારે ભારતને આત્મનિર્ભર કરવાની વાત કરીએ ત્યારે આપણને એમ થાય કે તો શું ભારત કોઈના ઉપર નિર્ભર છે? આત્મનિર્ભર કેમ થવું પડે એમ છે? શું ભારતના માથે કોઈ દેવું છે?
શું ભારતના લોકો કોઈ વિદેશી આપે એના પૈસાથી જીવે છે? શા માટે આત્મનિર્ભર થવું પડે? આત્મનિર્ભર થવાની વાત આવે છે એનો મતલબ કે આપણે અત્યારે કોઈના ઉપર ડિપેન્ડન્ટ છીએ, કોઈના ઉપર નિર્ભર છીએ. તો આપણા ભારતને જ્યારે સોનાની ચીડિયા એટલે કે ભારત આખું આમ સુવર્ણમય હોય એવી વાત હતી, તો એ ભારત નિર્ભર કોઈના ઉપર કેવી રીતે થઈ ગયું? પણ બહુ મોટો કાળ, લગભગ 1000 વર્ષનો કાળ, જેમાં મુગલોનો કાળ અને પછી અંગ્રેજોનો કાળ, એ કાળ એવો આવ્યો કે જેમાં બહુ બધા અત્યાચારો ભારતીય પ્રજા ઉપર થયા, બહુ બધા આક્રમણો થયા, પણ એ બધાની વચ્ચે પણ ભારતીય ખમીર અડીખમ ટકી રહ્યું અને અડીખમ ટકીને આઝાદી મેળવીને પાછું ઠેકાણે પડવા ગયું. પણ એવું છે ને, વર્ષોથી લૂંટાઈ ગયા, કચડાઈ ગયા, દબાઈ ગયા, એટલે ઠેકાણું પડતા પડતા 70 વર્ષે હજુ ઠેકાણું નથી પડતું. પણ છેલ્લે 70 વર્ષે આપણને આ શબ્દ તો યાદ આવ્યો કે આત્મનિર્ભર થવું પડશે, અને એના માટે આ શબ્દકોશમાંથી ફરીથી ભારતને ભેટ આપવા બદલ આપણા વડાપ્રધાન શ્રી, અવાજ બહુ ઓછો આવે છે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આપણે આભાર માનવો પડે. તો શબ્દ ભેટ, એ શબ્દ ભેટની સાથે સાથે કર્તવ્ય ભેટ, કે આપણે કર્તવ્ય પણ કરવું પડશે. ખાલી વાતો કરવાથી અથવા આત્મનિર્ભર શબ્દો બોલવાથી આપણે આત્મનિર્ભર થઈ જશું એવું નથી. આપણે આત્મનિર્ભર થવા માટે પુરુષાર્થ કરવો પડશે. 100 દિવસનું લોકડાઉન ગયું, તો આપણે એવું ન કરી શકીએ કે લોકડાઉન ખુલે એટલે 200 દિવસ દબાઈને કામ કરીએ. આવતા 2 વર્ષ માટે શનિ રવિની રજાઓ ભૂલી જઈએ, આવતા 2 વર્ષ માટે બધા જ વાર, તહેવાર, વ્યવહાર બધા ભૂલી જઈએ અને પૂરી તાકાતથી કામે લાગી જઈએ. જાપાનમાં હિરોશીમા અને નાગાસાકી ઉપર એટમ બોમ્બ પડ્યા અને બીજા વિશ્વયુદ્ધ વખતે, અને જોતામાં તો 5-25 વર્ષમાં જાપાન પોતાના પગ પર ઊભું થઈ ગયું. એવી રીતે જાપાન જો પોતાના પગભર થઈ શકે, તો ભારત તો પુરુષાર્થની પ્રજા છે, ભારત કર્તવ્ય દક્ષ પ્રજા છે. ભારતની પ્રજાના ખમીરમાં, જીન્સમાં ખમવાની, સહેવાની, ક્ષમા કરવાની, મહેનત કરવાની બધી જાતના સદગુણો પડેલા છે. તો આવા ભારતના આ પ્રજાને આજે આ માધ્યમથી, આ પ્લેટફોર્મથી મારે એટલું જ કહેવું છે કે શું આપણે આત્મનિર્ભર થવા માટે કોઈ તાકાત લગાડી શકીએ પુરુષાર્થની? કોઈ તાકાત લગાડી શકીએ કર્તવ્યતાની? કોઈ એવી તાકાત લગાડીએ કે આપણા મનમાંથી ભ્રષ્ટાચાર કરવાની વૃત્તિ જ ખતમ થઈ જાય, ન્યાય સંપન્ન વૈભવની વાત થાય, અને એ બધા દ્વારા આપણે કર્તવ્ય દક્ષ થઈને આત્મનિર્ભર થઈએ. પહેલા તો આત્મનિર્ભર થવું એટલે શું? પહેલી વાત એ કે આત્મનિર્ભર થવું એટલે આપણા ઉપર કોઈ દેવું હોવું ન જોઈએ. આત્મનિર્ભર શબ્દથી જ એમ છે કે આપણે નિર્ભર છીએ માટે આપણને વર્લ્ડ બેંક થી માંડીને, IMF થી માંડીને, વિદેશોથી, દુનિયાભરના માથા ઉપર આપણા દેવા છે. બધા ફંડો આપણને મળ્યા કરે છે, અને એમાંથી અહીંયા આગળ વિકાસની વાતો થાય છે. કેટલા પૈસાનું કામ થાય છે ને કેટલા પૈસા ક્યાં ખવાય છે એની તો કોઈ હિસાબ કિતાબ નથી. પણ એ બધું દેવું જે પણ સરકાર આવે અને કરે, એ ચૂકવવાનું તો ભારતીય પ્રજા જ છે. તો આપણે સૌથી પહેલા દેવા મુક્ત થઈ શકીએ ખરા? એટલે દેવા મુક્ત થવાથી પણ આત્મનિર્ભરતા તરફ આગળ વધાય.
અને ભારતની પ્રજા વિશે ઘણી વાર એવું સાંભળવા મળે કે ભારતમાં પોપ્યુલેશન બહુ છે અને પોપ્યુલેશન નામનો એટમ બોમ્બ છે, માટે ભારતનો વિકાસ શક્ય નથી. મારે અત્રે એ કહેવું છે કે પોપ્યુલેશન એ તો આપણા ઉપર કુદરતે કરેલી કૃપા છે. આ પોપ્યુલેશન વધારે નથી, પણ હું એમ માનું છું કે ઓછું છે. તમને સમજાવું, ભારતમાં 6,49,481 ગામડા છે. 6,49,481 વિલેજીસ ભારતમાં છે, એટલે 6.5 લાખ થયા, સમજો ને. હવે દરેક ગામડા 2,000 પરિવારને સાચવે, 2,000 પ્રજાજનોને, એટલે 400 પરિવારને, એટલે એક ગ્રામ પંચાયત બને. તો 130 કરોડની પ્રજા તો ભારતના ગામડાઓમાં સચવાઈ જાય એમ છે. અને એ લોકો કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી, એમને કોઈના ઉપર આધાર રાખવો નથી પડતો. એ લોકો પોતે સેલ્ફ સફિશિયન્ટ જ છે. ભારતના જો 6,49,481 ગામડામાં ભારત સરકારની મનરેગા, પછી રિઝર્વ બેંકની, નાબાર્ડની બધી યોજનાઓ, આ બધું જો સાચે સાચ દરેક ગામડામાં જો અમલમાં આવી જાય ને, 100% ગ્રાઉન્ડ રિયાલિટીમાં આવી જાય ને, તો ભારતનું ગામડું 1 વર્ષમાં જ સ્વાવલંબી થઈ જાય એમ છે. હું તમને એક દાખલો આપીને સમજાવું કે લાતુરનું નામ સાંભળ્યું હશે, મહારાષ્ટ્ર પાસે. લાતુર પાસે રેણાપોરે ગામ કરીને એક નાનકડું ગામડું છે. 2016 ની વાત છે. અમે લોકો એ વિસ્તારમાં અતિ ભયંકર દુષ્કાળ હતો ને પાણી પણ ટ્રેનમાં પહોંચાડવાની શરૂઆત થઈ હતી. એવા સમયે ત્યાં તળાવો ઊંડા કરવા માટે ગયા હતા. અને રેણાપોરે ગામના ભાઈ છે સરજેભાઈ મોરે, એ મળવા આવ્યા. કે ભાઈ અમારા ગામમાં પણ કામ કરવું છે. એટલે અમે એમનું ગામ જોવા ગયા. લગભગ 9.5 કિલોમીટરના લાંબા નાળા હતા, બધા ટ્રેન્ચીસ જેને કહેવાય, અને બધા માટીથી ભરાઈ ગયા હતા. છેલ્લા 10-20 વર્ષમાં એ તરફ કોઈનું લક્ષ્ય જ નહોતું. જેટલું પાણી આવે ઉપરથી ધોવાઈ અને આગળ જતું રહેતું હતું. અમે લોકો 1 કિલોમીટરના લગભગ 1 લાખ રૂપિયા અમને ખર્ચો આવતો હતો. 9.5 લાખ રૂપિયા એ ગામમાં અમે ખર્ચો કર્યો. અને બધી જ ટ્રેન્ચીસ 3 મીટર ઊંડી કરી, 10 મીટર પહોળી કરી, એની જે સારી માટી હતી ખેતરોમાં પથરાવી. એમાં અમારા તરફથી મશીન હતું, કોકલેન્ડ કે જેસીબી, અમારા એટલે કે સમસ્ત મહાજનના તરફથી, અને ગામવાળા તરફથી ટ્રેક્ટર હતા, એમાંથી માટી લઈ જતા હતા. એ બધા કામ એ લોકોએ કર્યા. લગભગ 40 દિવસ કામ ચાલ્યું અને એ બધું 9.5 કિલોમીટરની ટ્રેન્ચ આખી ચોખ્ખી થઈ. પાણીનું બધું જેટલું બી વરસાદનું પાણી પડે તો એ ગામમાં જ ફરે. અને 9.5 કિલોમીટર તમે સમજી શકો છો, આખા ગામમાં ચારે બાજુ એ નાળું ફર્યા કરતું હતું. કુદરતની મહેરબાની થઈ, ખૂબ સારો વરસાદ પડ્યો. પહેલા વરસાદમાં ટ્રેન્ચ બધી ઓવરફ્લો થઈ ગઈ. પાછો બીજો વરસાદ, ત્રીજો વરસાદ, 3 વરસાદ એવા સરસ થયા કે ગામના બધા જ બોર રિચાર્જ થયા. TDS 3500 હતું, 1080 પર આવી ગયું પાણીનું. અને પાણીની ક્વોલિટી સુધરી ગઈ. કુવાઓ રિચાર્જ થયા, બોર ચાલુ થઈ ગયા. અને 10,000 એકરમાં એ લોકોએ સારામાં સારી ખેતી કરી. પાછો શિયાળુ પાક લીધો. એટલે 50,000 રૂપિયા 1 એકરમાં એ લોકોની કમાણી થઈ. એમાંથી 20,000 રૂપિયા ખર્ચો થયો, 2 પાક મળીને. 30,000 ગુણ્યા 10,000 એકર, એટલે 30 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ ગામવાળાને થયો. ખર્ચો થયો 9.5 લાખ રૂપિયા. તમે વિચાર કરો, 9.5 લાખના ખર્ચમાં એક ગામ 30 કરોડ રૂપિયાની આવક ઊભી કરી શકે, જો વરસાદના પાણીને સરસ રીતે સંગ્રહ કરે તો. ભારતના 6.5 લાખ ગામડા છે. આપણે આત્મનિર્ભર જ થવું છે ને, તો એના માટે ક્યાં ફોરેનથી પાછું દેવું કરીને પૈસા લાવવા છે. મને નવાઈ લાગે, 20 લાખ કરોડ રૂપિયા ભારત સરકારે હમણાં આ લોકડાઉન પછી ઇકોનોમીમાં પંપ કર્યા છે. 20 લાખ કરોડનું આખું જો પ્રેઝન્ટેશન જોઈએ ને, તો પેલા દાન માટે વાત આવે ને કે ભાઈ એક હાથે આપીએ બીજા હાથને ખબર ન પડવી જોઈએ, એમાં અમારી ગડબડ આવી જ છે. ખબર જ ના પડે કે આ 20 લાખ કરોડ ગોળ ગોળ ફરીને જશે ક્યાં.
એકચ્યુઅલી આ કામ એવી રીતે થવું જોઈતું હતું કે 20 લાખ કરોડ ભાગ્યા 130 કરોડ જે આપણી પ્રજા છે, હું 130 કરોડની વાત કરતો હતો 6.5 લાખ ગામડામાં, તો એ બધા જો આખી પ્રજા તો ગામડામાં સમાઈ ગઈ, તો શહેરોમાં 10 મેટ્રો સિટી, 100 મેગા સિટી અને 1000 મોટા શહેરો, એમાં તો હજુ પ્રજા સમાવવાની બાકી રહી જાય. એટલે બીજા 20 કરોડની પ્રજા હોય ને તો આ દેશને બહુ વાંધો આવે એવું નથી. તો વાત આપણે કરીએ છીએ કે એ ગામડાને સક્ષમ થવું હોય, કે ગામડાને પોતાના પગ પર ઊભું રહેવું હોય. આપણું ગામ ગોકુળ ગામ, આદરણીય પ્રભુદાસભાઈ વેચરદાસભાઈ પારેખે બહુ સરસ આ પુસ્તક લખેલું છે. એ પુસ્તકમાં એમણે લખ્યું છે, ગામમાં મીઠા સિવાય કોઈ પણ વસ્તુ બહારથી લાવવાની જરૂર ના પડતી. મીઠું એટલા માટે કે મીઠું દરિયા કાંઠે પાકે માટે, બાકી બધી જ વસ્તુ ગામમાં પેદા થતી. કેવી રીતે? તો કે ગામના સીમમાં 8 તળાવ હોય, 8 દિશા, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને નૈઋત્ય વાયવ્ય ઈશાન અગ્નિ, 8 દિશામાં તળાવો હોય. એ તળાવને લિંક કરતી બધી નહેરો હોય. એટલે વરસાદનું ટીપે ટીપું જે ગામમાં પડે એ બધું રિચાર્જ થતું થતું નાળાઓ દ્વારા તળાવમાં ભેગું થાય. એટલે આખું વર્ષ પાણી માટે કોઈના ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું નહીં. એ પાણીથી બધા કુવા રિચાર્જ થાય. ગામમાં બોર જેવી કોઈ વ્યવસ્થા હતી જ નહીં. એટલે કુવા રિચાર્જ થાય. એ કુવાના આધારે પેલી જે બળદના એનાથી રહેંટ ચાલતી, એ રહેંટથી ધીમે ધીમે પાણી નીકળતું અને ખેતરોમાં જતું. એટલે કોઈ બોર, ઇલેક્ટ્રિસિટી, એનાથી પાણી ઉલેચી લેવાનું આવી કોઈ સંભાવનાઓ જ નહોતી. એટલે આ જે પાણી બધું આવતું, આ પાણી ચારે બાજુ ખેતી માટે કામ આવતું. ખેતી સરસ થતી, પણ ખેતીને જોઈએ ફર્ટિલાઇઝર. તો એ વખતે અમારે કોઈ ફર્ટિલાઇઝર તો ફોરેનથી લાવવાનું રહેતું જ નહીં. આજે તમને આશ્ચર્ય થશે કેટલું ફર્ટિલાઇઝર ફોરેનથી આવે છે, અને મેં આંકડા જોયા તો હું હલબલી ગયો સાહેબ. $7.3 બિલિયન, એટલે કે 50,000 કરોડ રૂપિયાનું ફર્ટિલાઇઝર આ દેશમાં વિદેશમાંથી ઇમ્પોર્ટ થાય છે. 50,000 કરોડ, 7.3 બિલિયન. દેશના ટોટલ ઇમ્પોર્ટના 0.5% ઇમ્પોર્ટ થાય છે ફર્ટિલાઇઝર. 50,000 કરોડ. હવે આ 50,000 કરોડનું ફર્ટિલાઇઝર ઇમ્પોર્ટ કરવાનું એક દિવસમાં, એક જ કલાકમાં, જે મોદી સાહેબે 1 મિનિટમાં નોટબંધી કરી દીધી એવી રીતે એક ઝટકે જીએસટી લાવી દીધું, એમ એક ઝટકે લોકડાઉન લાવી દીધું, એમ એક ઝટકે ફર્ટિલાઇઝર ઇમ્પોર્ટ બંધ કરી દે ને તો આ દેશનો ઉદ્ધાર થઈ જાય એમ છે. એ 50,000 કરોડ રૂપિયા સીધા દરેક આ 5 લાખ જે 6 લાખ ગામડાઓ છે એને 8-8, 9-9 લાખ રૂપિયા આપી દે એટલે ગામના બધા નાળા, તળાવ, નદીઓ બધી ઊંડી થઈ જાય. દર વર્ષે જે મનરેગામાં 50,000 કરોડ રૂપિયા જાય છે, ખાડાઓ થાય છે, પાછા માટીથી ભરાઈ જાય છે, એ પૈસાનું વેસ્ટેજ બંધ થઈ જાય. આ મનરેગાની સ્કીમને તાળાબંધી જ કરી દેવા જેવી છે. કારણ કે દરેક ગામનું ટોપોગ્રાફી, જીઓગ્રાફિક મેપ, વોટર મેપ તૈયાર જ છે. એ વોટર મેપ પ્રમાણે દરેક ગામને 10 મહિના સુધી સળંગ આપણે કામ કરીએ ને, 8 મહિના સુધી, ચોમાસાના 4 મહિના કદાચ બાદ કરીએ, અને 2 કે 1 જેસીબી કે મશીનોથી બધા નાળા, બધા તળાવ, બધા વોકળા બધા એના મૂળ વ્યવસ્થામાં લાવી દઈએ, અને એ તળાવ બીજા તળાવને લિંક કરે, એક ગામ બીજા ગામને લિંક કરે, તો જે અટલ બિહારી વાજપેયી સાહેબની જે યોજના હતી ને, 4 પેલી નદીઓ, મહાનદીઓ જોડવાની, એની બદલે ગામડે ગામડા જોડાઈ જાય પાણીથી. એક ગામનું ઓવરફ્લો બીજા ગામને આવે, ક્યાંય પૂર પણ ના આવે. તો આ રીતે એક બાજુ પાણીથી આપણે સમૃદ્ધ થઈએ. પાણી હોય એટલે ખેતી સારી થાય. ખેતીને જોઈએ ફર્ટિલાઇઝર, તો 50,000 કરોડનું ફર્ટિલાઇઝર બંધ કર્યું એટલે 50,000 કરોડ કોને આપવાના? તો દરેક ગામના ગૌચર વિકસાવવા માટે. આજે ભારતમાં આપણે કહીએ કે ન કહીએ, બધા એમ કહેશે કે ગૌચર તો બધા ખવાઈ ગયા, ચવાઈ ગયા, છતાં પણ 70% ગૌચરો સાબુત છે. ને એમાં 2011માં સુપ્રીમ કોર્ટે એક સરસ મજાનો ચુકાદો ઝારખંડના કેસમાં આપ્યા પછી કોઈ પણ ગૌચરને હવે બીજા કોઈ વ્યવસ્થામાં ઉપયોગમાં લઈ શકાતું નથી. એ ગૌચર એટલે ગાયો એટલે પશુઓ માટે જ રહી શકે છે. તો એવા ગૌચરમાં આપણે સરસ મજાનું ગૌચર વિકસાવી દઈએ તો ગૌચર જે આખું તૈયાર થાય એમાં અબોલ જીવો અને પશુધનને શાતા મળી જાય અને એમને ખોરાક મળી જાય, તળાવમાં પાણી પીવાનું મળે. હવે જે પશુ દૂધ આપે, ગાય કે ભેંસ, એ સિવાય એનો પાડો છે કે બળદ છે કે એનો સાંડ છે કે બછડો છે કે બછડી છે જે દૂધ નથી આપતા, એ બધા છાણ તો આપે જ છે. એ છાણ ભેગું કરીને ખેતરમાં નાખો એટલે ફર્ટિલાઇઝર થઈ ગયું.
કોઈ ફેક્ટરીની જરૂર નહીં. બધી જીએનએફસી થી માંડી નર્મદા ફર્ટિલાઇઝર બધાને તાળા મારી શકાય. કોઈ આ ફર્ટિલાઇઝર સ્કીમની જ જરૂર નહીં. એવી રીતે આ ફર્ટિલાઇઝરને જ્યારે આપણે ટોટલ બંધ કરી દઈએ ને, તો બળદ અને પશુઓના આધારે, ગૌચરના આધારે પશુધન જીવી જાય, તળાવના આધારે એનું પીવાના પાણીની વ્યવસ્થા થઈ જાય, અને ખેતી ઓર્ગેનિક થઈ જાય. આજે તમે જોઈ શકો છો સિક્કિમમાં એક પણ કોવિડનો કેસ જ નથી, કોરોના છે જ નહીં, કારણ કે આખું રાજ્ય 2005 થી ઓર્ગેનિક થઈ રહ્યું છે. અને 2015માં પ્રધાનમંત્રીશ્રીએ ઘોષણા કરી કે સંપૂર્ણ ઓર્ગેનિક થઈ ગયું આખું રાજ્ય. આટલું સુંદર એક રાજ્ય સિક્કિમ કરી શકે તો આખું ભારત કેમ ન કરી શકે? બહુ સહેલાઈથી કરી શકાય એમ છે. તો તળાવો થઈ ગયા. એક ગામમાં વધીને 10-15 લાખ રૂપિયાનો પરમનન્ટ ખર્ચો છે, પરમનન્ટ. આજે કરોડો રૂપિયા, અબજો રૂપિયા, લોનો, દેવા, માથા ઉપર ટેન્શનો, આ બધું કરવાની જરૂર નથી. અને તમને એમ થશે કે આ ભાઈ આ સુફિયાણી સલાહો આપે છે. મેં અત્યાર સુધીમાં 2016માં આંબેજોગાઈના 46 ગામડા, 17, 18 ને 19માં દર વર્ષે 101 ગામડા કરીને 303 ગામડા, જાલના જિલ્લો મહારાષ્ટ્ર, અને ગયા વર્ષે રાજસ્થાનમાં 49 ગામડા, આ વર્ષે કચ્છમાં 10 ગામડા, ફરીથી રાજસ્થાનમાં 25 ગામડા, બનાસકાંઠાના 22 ગામડા, આવી રીતે 500 થી વધારે ગામડાનું અમે લોકો ઓલરેડી કામ સક્સેસફુલી કરી ચુક્યા છીએ. બાવળિયા કાઢીને ગૌચરો વિકસાવી ચુક્યા છીએ. 72,000 એકર જમીનમાંથી ગૌચર વિકસાવીને ગામોને સમૃદ્ધ કરી ચુક્યા છીએ. તો આ વ્યવસ્થા ગૌચરની, તળાવોની અને એના આધારે ઓર્ગેનિક ફાર્મિંગની થઈ જાય તો દરેક ગામડું સમૃદ્ધ થઈ જાય, દરેક ગામડું સ્વાવલંબી થઈ જાય. ગામડાવાળાને ક્યાંય રોજમદારી કરવા માટે શહેરોમાં આવવું જ ન પડે, ઝૂંપડપટ્ટીમાં રહેવું જ ન પડે, સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવો જ ન પડે. શાંતિથી પોતાના ગામમાં રહે, મોટા ઘર હોય, ફળિયા મોટા હોય, પશુપાલન કરે. પશુપાલન કરવાથી બીજો એક ફાયદો શું થાય? રોકડી ઇન્કમ. રોજ માનો કે 10 પશુ છે એની પાસે, તો રોજ મિનિમમ 10 લીટરથી માંડીને 25 લીટર દૂધ આવે. 25 લીટરમાંથી ઘરે ખાવા માટે 5 લીટર રાખે, 3 લીટર રાખે, તો બાકીનું જેટલું દૂધ આવે ને તો રોકડી વકરો આવે અથવા ઘી બનાવીને વેચી નાખે. બીજી બાજુ છાણ ખેતરમાં કામ આવે. અને ત્રીજી બાજુ ન તળાવ એટલે પાણીનો ખર્ચો છે, ન ઘાસ ખવડાવવાનો ખર્ચો છે, અને ન ખેતરમાં ફર્ટિલાઇઝરનો ખર્ચો છે. તો ભારતના 80 કરોડ જે ખેડૂત ખાતે 14 કરોડ ખેડૂત ખાતેદારો, એટલે લગભગ 70 થી 80 કરોડ પ્રજાજન, એ એમને સ્વાવલંબી થઈ જાય, એ આત્મનિર્ભર જ થઈ જાય, એને કોઈના ઉપર ડિપેન્ડન્ટ ન રહેવું પડે. આ ગામડાઓ આત્મનિર્ભર કરવાની વાત થઈ. હવે આત્મનિર્ભર ગામડાઓ કરવામાં આપણે આમ વિચારીએ ને કે ભાઈ ગામડાઓ તમે આત્મનિર્ભર આ રીતે કરો, એ દીવા સપનું છે. અરે ભાઈ, તો આજથી 100 વર્ષ પહેલા શું હતું? અમારા પરમ પૂજ્ય મુનિરાજ હિતરુચિ વિજય મહારાજ સાહેબ કહેતા કે કોઈ પ્રશ્નનું સમાધાન ના મળે ને તો સીધું 100 વર્ષ પહેલા શું થતું તું જોઈ લેવું. 100 વર્ષ પહેલા શું હતું ભાઈ? આ બધી હો હા ધા ધૂ ધમાલ મસ્તી હતી, માથે દેવું હતું ભારતમાં, કાંઈ નતું. તો ભારતનો પ્રજાજન સુખેથી જીવતો હતો. આપણને એમ કે બધા ત્યારે આપણને ઠસાવી દેવામાં છે કે આપણે બધા ગરીબ જ હતા, ઝૂંપડામાં રહેતા હતા. અરે 400 વર્ષ પહેલાના મહેલો જુઓ, 500 વર્ષ પહેલાના દેરાસરો જુઓ, મંદિરો જુઓ, હજારો વર્ષ પહેલાના બદ્રીનાથ કે કેદારનાથ કે આ બધા મંદિરો જુઓ, કે આપણા રામ મંદિરનો જે જૂનો ઢાંચો હતો, તો આ બધું હતું. એનો મતલબ કે આપણે સાવ ગરીબ ભિખારી અને ગામડામાં રહેતા, ઝૂંપડામાં રહેતા લોકો નહોતા. આ આપણને આ ચિત્ર બતાવીને આપણને મોરલી ડિસ્ગ્રેડ કરી દેવામાં આવ્યા છે, ડિસ્કરેજ કરી દેવામાં આવ્યા છે કે તમે બધા તો ડિપેન્ડન્ટ હતા, ભિખારી હતા, ગરીબ હતા, અમારી આધારે હતા. કાંઈ નહોતું એવું. આપણે બધા આત્મનિર્ભર હતા, આપણે બધા સ્વાવલંબી હતા, આપણે બધા પોતાના ઉપર જીવવા વાળા હતા. આપણને કોઈની ઉપર જીવવાની જરૂર નહોતી પડતી. પરિવાર પોતાની રીતે શાંતિથી, સુખ શાંતિથી, આનંદપૂર્વક જીવતો હતો. આજે નવી જે આપણું 70 વર્ષ આઝાદી આવીને પછી આપણે જે વિકાસની દોટ માંડી ને, એ વિકાસની દોટે દાટ વાળ્યો આપણો. અને એટલું મોટું દેવું છે આજે ભારતના પ્રત્યેક વ્યક્તિ દીઠ, માથા દીઠ એટલું દેવું છે
કે હજુ 100 વર્ષ સુધી આપણે દેવું પૂરું કરી શકશું કે નહીં એ જ ખબર નથી પડતી. પણ હા, આપણે કરી શકશું. આપણે એટલું કરવું પડે, મને જે લાગે છે, મેં આ અભ્યાસ કર્યો એટલે અત્યારે આપણે 617,946 એટલે $6,17,946 મિલિયન, જેની પાસે કેલ્ક્યુલેટર હોય એ ગણી લેજો, એટલા રૂપિયાનું ઇમ્પોર્ટ આપણે ભારતમાં કરીએ છીએ. એમાં મુખ્ય ઇમ્પોર્ટ શું છે ખબર છે? મિનરલ ફ્યુઅલ ઓઇલ 32%, $153.5 બિલિયન નું આપણે ઇમ્પોર્ટ શેનું કરીએ છીએ ખબર છે? આ ગાડીઓના જે રસ્તા ઉપર ગાડીઓ, ટ્રેનો, બસો, ધુમાડાઓ જે ચાલે ને, પ્રદૂષણ કરે ને, એના માટે આ ભારત દેશ $153.5 બિલિયન વાપરે છે વર્ષે. અને મોટા ભાગની પ્રજા તો, કારણ કે સુખી લોકો પાસે ગાડી અને બાઇક ને બધું છે, બાકી જેના પાસે છે થોડાક ટ્રેક્ટરો છે, બાકી ગામડાની પ્રજા તો આજે પણ પોતાના બળદગાડા કે પોતાના ઊંટગાડા ઉપર સુખી જ છે, ખુશ જ છે. બહુ તો સાયકલ લઈ લો ભાઈ. તો આપ કહેશો કે ભાઈ ગાડા યુગમાં ક્યાં લઈ જાઓ છો? આ 3 મહિના શું થયું? ગાડા યુગમાં નહીં તો શું, પિંજરામાં કેદમાં પુરાઈ ગયા. આપણે બધા છે ને પશુઓને પૂરતા હતા પિંજરામાં, એની બદલે આપણે પુરાઈ રહેવું પડ્યું. એક ન દેખાતા વાયરસે આપણને એવા દબાવી દીધા કે 3 મહિના સુધી એકબીજાને મળવાનું દૂર થઈ ગયું. અને એકચ્યુઅલી ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખવાનું હતું, એને નામ આપી દીધું આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ. એટલે મનથી પણ એકબીજાથી દૂર થવા માંડ્યા. આ સોશિયલ ડિસ્ટન્સિંગ ન કહેવાય, ફિઝિકલી આપણે દૂર રહેવાનું છે ભાઈ. કોઈનાથી 1 મીટર એટલે 3.5 ફૂટ દૂર રહેવાની વાત છે. એ ફિઝિકલ ડિસ્ટન્સ છે. આશ્ચર્ય તો એ વાતનું છે, જે વુહાન એટલે ચાઇનામાં આ કોરોના વાયરસ શરૂ થયો, એ ચાઇનામાં આટલો ફેલાણો જ નહીં. આખું ચાઇના ક્યારે લોકડાઉન થયાનું સાંભળ્યું જ નહીં આપણે. શેન્ઝેનમાં તો કેસ જ નથી, બીજિંગમાં નહોતા, હમણાં ચાલુ થયા પાછા, શાંઘાઈમાં નહોતા. અને ત્યાંથી મારો બેટો વાયરસ ઉડીને સીધો ઇન્ડિયામાં ક્યાંથી ટપકી પડ્યો, ને ઇન્ડિયાના 6.5 લાખ ગામડામાં દહેશત, ડર ફેલાઈ ગયો. ભયંકર ડરમાં અને ભયમાં જીવતા થઈ ગયા બધા. સાવધાનીથી જીવવાની જરૂર હતી. આજે પણ ડેન્ગ્યુની કોઈ દવા નથી. દવા શું મળી ડેન્ગ્યુની? એ જ પીપળના પાનનો રસ. આજે પણ એવા કેટલાય રોગો છે જેની આપણી પાસે કોઈ દવા નથી. તો શું આપણે બધું ભારત બંધ કરીને બેસી ગયા હતા? આમાં છે ને એક જ પ્રોબ્લેમ હતો, કન્ટેજિનિયસ હતું, એકબીજાને ચેપી હતું. એમાંથી બચવા માટેની સાવધાનીની જે આપણી પાસે આપણા બાપ દાદાઓ કે ઘરેલું પદ્ધતિઓ કે વડવાઓએ જે પદ્ધતિઓ આપેલી હતી, આપણા સ્વસ્થ જીવનની, ઓર્ગેનિક જીવનની, બધું અનાજ જ આપણું, અમારે તો શાસ્ત્રોમાં લખેલું છે, વિષાપ ભોગ વિરમણ વ્રત, એટલે વિષયુક્ત કોઈ આહાર જ નહીં કરવાનો. એટલે કેમિકલ ફર્ટિલાઇઝર વાળો કે ઝેરી પેસ્ટિસાઇડ વાળો આહાર ખવાય જ નહીં. એ ન ખાઓ એટલે તમારે ઓટોમેટિક ઇમ્યુનિટી તો બુસ્ટ જ રહે, કારણ કે તમે ઓર્ગેનિક ખાઓ છો ભાઈ. સરસ લખ્યું છે વંદિતુમાં, સચ્ચિતે પડિબદ્ધે અપોલિયન છે દુપોલિયન છે આહારે તુચ્છો સહી ભખણાયા. એટલે સચ્ચિત આહાર નહીં કરવાનો, અપક્વ નહીં કરવાનો, દુપક્વ નહીં કરવાનો, તુચ્છ આહાર નહીં કરવાનો. તો શું કરવાનો? તો કે સુપક્વ આહાર કરવાનો. સુપક્વ આહાર શેના ઉપર થાય? તો કે અડાયા છાણા ઉપર જે રસોઈ બને. હવે અડાયા છાણા ઉપર છે ને રોટલો થાય, ખીચડી થાય, પીઝા ન થાય, પાઉંભાજી ન થાય. અને પીઝા ને પાઉંભાજી એ જંક ફૂડ છે. જંક ફૂડ ખાઓ તો અંદર ગડબડ ઊભી થાય ને. શુદ્ધ સુપક્વ આહાર ખાઓ તો કયા ગડબડ ઊભી થવાની છે? આપણું જે ઇમ્પોર્ટની આપણે વાત કરતા હતા, તો મેં જેમ કીધું એમ 153.5 બિલિયન નું મિનરલ ફ્યુઅલ ઓઇલનું આપણું ઇમ્પોર્ટ છે. અને ફર્ટિલાઇઝરનું 7.3 બિલિયન એટલે કે 50,000 કરોડ. હવે આ 50,000 કરોડ અને એનાથી 20 ગણું, તમે સમજી શકો 10 લાખ કરોડ રૂપિયા આપણે પેટ્રોલ ડીઝલના ધુમાડામાં ઉડાડી દઈએ છીએ. શું ભારતની પ્રજા એટલું નક્કી કરી શકે ખરી આ 3 મહિનાના બોધપાઠ પરથી કે બિનજરૂરી પ્રવાસ હવે અમે ક્યારેય કરશું નહીં? બહુ જરૂર પડશે તો જ પ્રવાસ કરશું. મને તો એમ લાગે ભારતની બધી બેંકોએ, મોદી સાહેબ પાસે આ ચાવી છે, એક સાથે એક ઝાટકે જ બંધ કરવાનું. ભારતની બધી બેંકોએ નક્કી કરી દેવાનું, કોઈ પણ પ્રકારના ઓટોમોબાઈલ્સ ઉપર લોન મળશે નહીં ભાઈ, આપવાની જ નહીં લોન. જેને પોતાની તાકાત હોય, કમાણો હોય, પોતાની સ્વબુદ્ધિથી, સ્વપુણ્યથી ટેક્સ ભરીને ન્યાય સંપન્ન વૈભવ હોય, એ ગાડી લે વેચાતી. પણ એમાં ઓછા વ્યાજે પૈસા આપવાની ક્યાં જરૂર છે? કારણ કે ઓછા વ્યાજે પૈસા મળે એટલે એકની બદલે 2 ગાડી, 3 ગાડી, છોકરાની અલગ, વહુની અલગ, માની અલગ, બાપની અલગ, ચારેના ડ્રાઈવર અલગ.
કારણ વગરનું દેવું ઊભું કરીએ છીએ. ગાડીઓ આવે પાછી મોટાભાગની ફોરેનથી, એટલે પાછું નવું દેવું ઊભું થાય. તો આવા લોક કરવાની જરૂર છે. એવું નક્કી કરી શકીએ કે આ ભારતમાં આપણે એક પણ રૂપિયાનું ડીઝલ, ઓઇલ, પેટ્રોલ ઇમ્પોર્ટ જ ન કરવું પડે, એ પરિસ્થિતિ ઊભી કરીએ. તો એના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય તો એ છે, ગામડાઓએ બળદગાડા અને ઊંટગાડાની વ્યવસ્થા આખી પુનર્જીવિત કરવાની. એ લોકોએ એમનો માલ સામાન માર્કેટ સુધી લાવવો હોય તો બળદગાડા કે ઊંટગાડામાં લાવી દે, અથવા તો જ્યાં ઘોડાગાડી છે જે પણ હોય. અને કેવું થયું છે, આ બધા જે નવા જે અમુક પશુ પ્રેમીઓ આવ્યા છે ને, એને બળદ કે ઊંટ કે ઘોડા ઉપર ભાર ભરાય ને વધારે, તો એને બહુ દયા આવે, એટલે બળદને છોડાવી દે. પણ એ જ બળદ કતલખાને જઈને કપાઈ જાય તો ત્યાં બોલવા માટે કોઈ જતું નથી, કારણ કે ત્યાં એમની પીપુડી વાગતી નથી. અને અહીંયા આગળ જઈ અને બિચારા બળદને ને ઊંટને એને નકામા કરી નાખ્યા. નકામા કર્યા એટલે જાય ક્યાં? એને કતલખાને જ જવું પડે. 6.5 લાખ ગામડા, આજે દરેક ગામડામાં જો 50-50 બળદગાડા કે ઊંટગાડા એટલે 100 પશુની જરૂર પડે ને, તો તમે વિચારો કે 6.5 કરોડ પશુ તો ખાલી ટ્રાન્સપોર્ટેશનમાં આવી જાય. અને એને ખર્ચો શું? પેટ્રોલનો ખરી, ડીઝલનો ખરી, કોઈ જાતનો ઓઇલનો કોઈ ખર્ચો જ નહીં. કોઈ રિપેરિંગનો એ મોટો ખર્ચો નહીં. કોઈ મોટા ફેક્ટરી ઊભી ન કરવી પડે, કે કોઈ વિદેશની કંપનીમાંથી બળદગાડું ઇમ્પોર્ટ ન કરવું પડે. આપણે ત્યાં ગામનો સુધાર બળદગાડું બનાવી શકે. અને અત્યારે તો મારુતિ ને મર્સિડીઝ ને BMW ને, હમણાં એમ કહેવાય લોકડાઉનમાં સૌથી હાઈએસ્ટ BMW ગાડી કોણ લેશે? તો એક ફાર્મા કંપની વાળા લેશે અને ગાયનેકોલોજીસ્ટ વધારે લેશે. બાકી કોઈ તો કદાચ ગાડીઓ લેવાની હશે એ વેચવાની તૈયારીમાં હશે. તો આવી જયારે પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે, ત્યારે ટોટલ મિનરલ ફ્યુઅલ ઓઇલ જે આપણે આ ધુમાડા માટેનું ઓઇલ મંગાવીએ છીએ, એ તો ટોટલ બંધ જ કરવું જોઈએ. અને ફર્ટિલાઇઝર, એને તો એક ઝાટકે આમ તળિયા ઝાટક કરીને બંધ કરી દેવું જોઈએ. જો આ બે વસ્તુ બંધ થઈ જશે ને, તો આપણું દેવું તો ઘણું ઓછું થશે. અને એક બીજી વસ્તુ કે આપણે જેટલું ઇમ્પોર્ટ થાય છે ને સાહેબ, એની સામે તમને નવાઈ લાગશે, ચાઇનાની જ વાત કરું, $70.32 બિલિયન ઇમ્પોર્ટ આપણે ચાઇનાથી કરીએ છીએ. જે ચાઇના આપણા સૈનિકોને 20 જણને શહીદ કરીને મારી નાખે છે, જે ચાઇના ચારે બાજુ આપણી જમીનો કબજે કરવાના પ્રયાસમાં છે, સામે આપણે એક્સપોર્ટ કેટલું કરીએ છીએ ખબર છે? $16.75 બિલિયન ખાલી. એટલે આપણે જેટલું લાવીએ છીએ એનાથી જેટલું આપણે ત્યાંથી લાવીએ છીએ એનાથી 1/5 અથવા અધર વેમાં આપણે જેટલું મોકલીએ છીએ એનાથી 5 ગણું ત્યાંથી લઈ આવીએ છીએ. અને કઈ વસ્તુ જેની ઘરમાં કઈ જરૂર નથી, આજથી 25 વર્ષ પહેલા ચાઇનાથી કઈ આવતું જ નહોતું તો એ જીવન ચાલતું હતું. અને આજે $70 બિલિયન, 70.32 બિલિયન, 1 બિલિયન એટલે 7,000 કરોડ થાય સાહેબ. એટલે 70 ગુણ્યા 7,000 કરોડ ગણી લો રૂપિયા, જેને ગણવા હોય. આપણું ટોટલ ઇમ્પોર્ટ છે ને એમાં 16% ઇમ્પોર્ટ આપણે ચાઇનાથી કરીએ છીએ. શું એક ભારતીય તરીકે આપણી ફરજ નથી થતી કે આપણે આ ઇમ્પોર્ટ બંધ કરી દઈએ? કંઈક આપણને એમ લાગે છે કે આપણે, અને એ કોણ કરશે? સરકાર કેવી રીતે કરશે? પહેલા આપણે વાપરવાનું બંધ કરીએ, પછી સરકારને જે કરવું એ કરશે. આ તો આપણે વાપરવાનું બંધ કરવું નથી અને સરકારને સલાહ આપવી છે કે તમે આ બધું ઇમ્પોર્ટ બંધ કરો. આપણા દેશની આ જ મુશ્કેલી છે. મોટા ભાગના પ્રજાના જો ગુણ પ્રમાણે નામ આપવા હોય તો મોટા ભાગના નામ રાયચંદ રાખવા પડે. મોદીએ શું કરવું એનું સવાર પડે ચિંતા કરશે, મારા બાપ તારે ઘરમાં શું કરવું એ ચિંતા કર, મોદીએ જે કરવું હશે મોદી કરશે. પણ ઘરમાં કઈ ન કરી શકે એ માણસ રાષ્ટ્રપતિએ શું કરવું, વડાપ્રધાને શું કરવું, ને એના માટે ભેગો થઈ અને ચર્ચા સત્ર ખોલે. ભાઈ એમને જે કરવું હશે કરશે. આપણે શું કરવું છે? આપણે ફોરેનની બિનજરૂરી કોઈ પણ આઈટમ વાપરવાનું બંધ કરી શકીએ એમ છીએ, તો આપણા માટે બહુ સૌભાગ્યની વાત થશે. આપણે તમને કહું, પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક આર્ટિકલ એ $14.6 બિલિયન એટલે 1 લાખ કરોડના ઇમ્પોર્ટ કરીએ છીએ. પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક આર્ટિકલ્સ એટલે કે રમકડાથી માંડીને પ્લાસ્ટિકની વસ્તુઓ 1 લાખ કરોડ નહીં, 7.3, હા બરાબર છે, $14.6 બિલિયન. આપણું 3.1% ઇમ્પોર્ટ પ્લાસ્ટિકનું છે. બંધ કરી શકીએ?
પ્લાસ્ટિક વાપરવું જ નથી. આમે પ્લાસ્ટિક મુક્ત ભારતનું અભિયાન તો વડાપ્રધાન સાહેબે ચલાવ્યું જ છે. કોઈ સંજોગોમાં પ્લાસ્ટિક વાપરવું નથી. ના થઈ શકે એટલું. જો હું બોલું છું એટલે ઘણું બધી વસ્તુ હું અમલ કરું છું એટલે બોલી શકું છું આમાંનું, નહીં તો હું બોલવાનો મને અધિકાર નથી. હમણાં છે ને તમને ખ્યાલ હોય તો 20 લાખ કરોડ રૂપિયાનું જે આયોજન આવ્યું ને, 20 લાખ કરોડ, આમ શબ્દ એટલો વાલો લાગે ને, ચાલો 20 લાખ કરોડ આમ ટપકી પડ્યા અને આમ સપોર્ટ થશે ને આમ થશે ને, તો દેખાતા જ નથી. 50,000 કરોડ રિઝર્વ બેન્કે નાબાર્ડને આપ્યા મનરેગા માટે, ખાડા ખોદવા. ખાડા જ દેખાતા નથી. એક વરસાદમાં પાણી માટી બેઉ ભરાઈ જાય. આટલા વર્ષોથી આટલા મજૂરોને મનરેગામાં મજૂરી મળ્યા કરે છે, તોય મજૂરો કોરા ને કોરા રહી જાય છે. કોઈ સુખી નથી થતું. ગામવાળા સુખી નથી થતા, કારણ કે ખાડા તો એ 10 દાડામાં ભરાઈ જાય છે. આખી આખી યોજના જ અભરાઈએ મૂકી દેવા જેવી છે. અને એની બદલે શું કરવું તો મેં કહી દીધું, 6.5 લાખ ગામડામાં લગાડી દો ડિઝાઇન પ્રમાણે મશીન, અને કરી દો બધા બાવળિયા કાઢી નાખો, તળાવ ઊંડા કરી નાખો, ગૌચરો સફાઈ કરી નાખો. હા, સાથે વૃક્ષારોપણ સરસ કરાવી દો. કયા વૃક્ષો? દેશી વૃક્ષો, વડ, પીપળ, આંબો, આંબલી, લીમડો છે, હરડે, બેડા, આંબળા છે, સમી, બિલીપત્ર, ઉમરો ને જાંબુ છે. આ બધા દેશી વૃક્ષો જો વાવી દઈએ તો એ ગામ ઇકો ફ્રેન્ડલી થઈ જશે. એનું એન્વાયરમેન્ટ કેટલું સરસ થઈ જશે. ત્યાં પક્ષીઓનો કલરવ હશે, પશુઓનો થનગનાટ હશે. એવી રીતે આખું કામ આપણે ગોઠવવાની જરૂર છે. એટલે એના માટે આપણે શું કરવું? તો આ 20 લાખ કરોડ રૂપિયા જે આપ્યા ને, આમ તો સાચે કહું, મેં જ હમણાં કીધું કે સલાહ બહુ અપાય નહીં, આપણે રાયચંદમાં ગણાઈએ, પણ હવે એઝ એન ઇકોનોમિસ્ટ અને અભ્યાસુ તરીકે હું બહુ અભ્યાસ કર્યા પછી આજે તમારી સામે બેસ્યો વાત કરવા માટે, તો મને સાહેબજીએ પૂછ્યું કે તમે તો અભ્યાસ કર્યો હશે. મેં કીધું સાહેબ બહુ કરવાનો સમય નહીં મળ્યો, કારણ કે 2 દિવસથી સતત મિટિંગો ચાલુ હતી, પણ જેટલો અભ્યાસ કર્યો એના આધારે મને એમ લાગ્યું કે જો આ 20 લાખ કરોડ રૂપિયા જે જાહેર થયા ને, એ જેટલી આ 130 કરોડની પ્રજા છે ને, એમાં જેનું આધાર કાર્ડ ને પેન કાર્ડ લિંક હોય એના ખાતામાં સીધા 1 લાખ રૂપિયા આવી જાય. જેનું એકલો પેન કાર્ડ હોય એના ખાતામાં 50,000 આવે. જેનું ખાલી ખાતું હોય એના ખાતામાં 25,000 આવે. એવું કરી દીધું હોત ને તો દરેક પાસે સીધા પૈસા પહોંચી ગયા હોત, અને એ પૈસાથી એને પછી વસ્તુ ખરીદવી છે, પોતાનું જીવન વ્યાપન કરવું છે. હમણાં કર્યું, હોંગકોંગે 2 વાર કર્યું. હમણાં મહિના પહેલા એ લોકોએ $7,500 હોંગકોંગ, સવારે બધા હોંગકોંગ વાળા ઉઠ્યા એટલે મોબાઈલ પર વોટ્સઅપમાં મેસેજ આવી ગયો કે ભાઈ $7,500 તમારા ખાતામાં સરકાર તરફથી જમા થઈ ગયા છે. એટલે આવી રીતે જે એની પહેલા એ લોકોએ ગયા વર્ષે એમને નફો બહુ વધી ગયો હોંગકોંગ વાળાને, તો $9,000 હોંગકોંગ ડોલર એ લોકોએ દરેકના ખાતામાં આપી દીધા. એમ જો 20 લાખ કરોડમાં જેના ખાતા જ નથી, જેના કોઈ અતો પત્તો નથી, અને આ દેશની દુર્ભાગ્યતા ગણો અથવા તો વ્યવસ્થા ગણો, જે માણસ જેન્યુઅનલી 25 વર્ષના ઉંમરે ધંધે લાગે અને ધંધો ચાલુ કરે અને 50, 60, 70 વર્ષ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી ધંધો કરે અને જેન્યુઅનલી 25, 30, 40, 50, હવે તો બધા આમ જંજાળ એવી બની ગઈ 30-40% તો ટેક્સ, ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, પેલો જીએસટી અને સર્વિસ ટેક્સ ને બધું એવું આમ ગૂંચળું છે ને કે એમાં તમે ટેક્સમાં ક્યાંય બચી જ ન શકો. ટેક્સ ભરે. માનો કે કોઈ કારણસર 60 વર્ષની ઉંમરે એનો ધંધો ધાપો બંધ થઈ ગયો, જેને સતત 25-35 વર્ષ એક રીતે કહું તો સરકારને 40% પોતાની કમાણીનું ડોનેશન આપ્યું છે વિકાસના કામો કરવા માટે. એમાંથી ભલે સરકાર પછી કતલખાનાઓ ચલાવે અને જીવતા પશુઓને કાપીને વિદેશે મોકલે, મીટ એક્સપોર્ટ કરે, તો ખબર નહીં વિકાસના નામે પૈસા લઈને વિકાસનું તો વાટોળું થઈ ગયું, પણ અબોલ જીવોને તો કતલેઆમ થઈ ગઈ છે. હમણાં એક જાહેર કર્યું 9,000 કરોડ રૂપિયા માછલીઓ મારવા માટે. એટલે આટલું મારો છે ઓછું છે તો હવે પાછી માછલીઓ મારવી છે તમારે. બધા સમુદ્ર કિનારા છે ને ઉકરડા બની જવાના છે, તમે ફરવા જ નહીં જઈ શકો. એટલા મોટા પ્રમાણમાં માછલીનું મારણ હવે વધવાનું છે. ખબર નહીં આ દેશના સંચાલકોને, શાસકોને જીવો પ્રત્યે દયાભાવ કે કરુણાભાવ જાગતો જ કેમ નથી? અને માછલી મારીને એક્સપોર્ટ કરવી છે. ભાઈ નથી ખવડાવવું અમારે, અમારા દેશના લોકોનું પેટ ભરો ને, વિદેશનું પેટ ભરવાની જરૂર ક્યાં છે? પણ એમાંથી પૈસા કમાવા છે. હવે કોઈને મારીને પૈસા કમાવા છે આપણે. પણ આ જે મારી વાત એ કરી, 35 વર્ષ સુધી જે માણસે જેન્યુઅનલી ટેક્સ ભર્યો, એ માણસને કોઈ કારણસર અગવડ આવી કે તકલીફ આવી તો એ કોની પાસે જાય? ના એને કોઈ પેન્શન મળે,
કારણ કે એને 35 વર્ષ ઇન્કમ ટેક્સ જેન્યુઅન ભર્યો છે, તો એને કંઈક તો સરકારે સપોર્ટ કરવો જોઈએ. જેમ અમેરિકા વગેરેમાં વ્યવસ્થા છે કે 65 વર્ષની ઉંમર પછી એની સંપૂર્ણ જવાબદારી સરકાર લઈ લે છે, એમ અહીંયા જે જેન્યુઅન ટેક્સ પેર આ દેશમાં 130 કરોડમાં માત્ર 4 કરોડ લોકો રિટર્ન ભરે છે, અને વધીને એમણે 1 કરોડ જણા એટલે 4 કરોડ લોકો તો રિટર્ન ભરે છે, 1 કરોડ માણસ ટેક્સ ભરે છે. એમાંય જે બહુ મોટા 10-20 જણા છોડી દઈએ તો પછી તો કરોડ વાળા 100-200 હશે હાથે ગણ્યા જેવા, બાકી બધા લાખ, 2 લાખ, 5 લાખ, દરેક જણ ટેક્સ બચાવવાની જંજાળમાં જ ચાલે. અને તમને નવાઈ લાગશે, હમણાં ઇન્કમ ટેક્સ વાળાનું આ 15 દિવસથી તો બહુ ધમાલ ચાલી છે, એડવાન્સ ટેક્સ ભરો, એડવાન્સ ટેક્સ. એટલે આ પણ 3 મહિનાથી ઘેર બેઠા છીએ, એડવાન્સ ટેક્સ શેનો માંગો છો? ક્યાંથી લાવી? ધંધો જ નથી થયો, નફો તો તમારે આખા વર્ષમાં થશે એમ સમજીને અત્યારે આપો અમને. આમ જાણે પઠાણી ઉઘરાણી ચાલે છે. ફોન આવે છે રીતસર ધમકીના કે તમે ગયા વર્ષે આટલો ટેક્સ એડવાન્સ ભર્યો તો આ વર્ષે કેમ નથી ભરતા? મારા બાપ ભરે કેવી રીતે? બધું લોકડાઉન હતું, ઘેર બેઠા હતા, ધંધો જ નથી કર્યો, કમાણી નથી, ટેક્સ કેવી રીતે ભરે? પણ ઉઘરાણી તો કડક આવે છે, ન ભરીએ તો પછી ધમકી આવે છે, ચેક કરવા આવશું, રેડ પાડશું, આમ કરશું. અરે મોદી સાહેબ, કોઈ નિર્મલા સીતારામને કહો, સમજાવો કે અત્યારે લોકો ઓલરેડી 3 મહિનાથી ઘેર બેસીને થાક્યા છે, હવે એડવાન્સ ટેક્સ ક્યાંથી ભરે? તમારું જીએસટી કલેક્શન તૂટી ગયું, 10,000 30,000 કરોડ થયું 1 લાખ કરોડની બદલે. પણ હવે ધંધો ધાપો ન હોય તો ક્યાંથી થાય? પણ સાહેબ 3 મહિનાથી સરકારને ખર્ચા ઓછા થઈ ગયા છે, તો પછી શું કામ આટલી પીલવાની વાત છે? એક બાજુ તમે 20 લાખ કરોડ રૂપિયા આપવાની વાત કરો, અને એક બાજુ તમે જે લોકો ટેક્સ જેન્યુઅનલી ભરે છે, આ દેશના સાચા સેવકો એ કહેવાય, કારણ કે એ લોકો કમાય છે, એમાંથી પૈસા ટેક્સના ભરે છે, તો એ લોકોને ચોર ગણવામાં આવે, અથવા એ લોકોને ઉપર દંડાબાજી કરવામાં આવે. ન્યાય નથી થતો. અહીંયા ન્યાય કરવો જોઈએ. અને બીજી વસ્તુ છે ને કે 25,000 રૂપિયા એક માણસ, એક પરિવાર, આપણને એમ થાય ને કે ભાઈ આખા વર્ષનો આપણો કે મહિનાનો આપણો ખર્ચો કેટલો? તો હવે 3 મહિના ઘરે બેઠા હોઈએ એટલે આપણે બધો હિસાબ કિતાબ સમજવાની કોશિશ, અભ્યાસ કરીએ, તો એમાંથી ખ્યાલ આવ્યો કે એક પરિવારને દર મહિને 25,000 રૂપિયા જોઈએ. 5,000 રૂપિયાનું જોઈએ શાકભાજી, ફ્રૂટ્સ, દૂધ. 5,000 રૂપિયાનું અનાજ કરિયાણું. 5,000 રૂપિયા છોકરાઓને ભણાવવા માટેના. 5,000 રૂપિયા જોઈએ લાઇટ બિલ, ભાડું, મેન્ટેનન્સ, પછી ગાડી ઘોડા ગધેડા હોય એના માટેનું કંઈક. અને 5,000 રૂપિયા રહ્યા એની પાસે 25,000 માંથી, જેમાં એને મેડિકલ થી માંડીને કોઈ નાની મોટી પ્રોબ્લેમ કે કઈ સોલ્યુશન. 25,000 રૂપિયા એક પરિવાર 5 જણનો માનો કે આપણે ગણીએ, એટલે એક પરિવારના એક વ્યક્તિ દીઠ 5,000 રૂપિયા જ થયા. 5,000 રૂપિયા એટલે રોજના 150 રૂપિયા થયા સાહેબ. આ દેશ હજુ પણ એટલો સસ્તો છે કે 150 રૂપિયા તમારી પાસે ગજવામાં હોય તો તમે આરામથી તમારું જીવન ગુજારી શકો, રોજના 150 રૂપિયામાં, ખાલી વ્યક્તિ દીઠ વાત કરું છું. એટલે એક પરિવાર 25,000. તો મારે તો અત્યારે બધાને એક જ વિનંતી કરવી છે, ભારત સરકારને કેવું છે, બેઝિક પગાર 25,000 રૂપિયા કરી નાખો બધાનો, બસ. એનથી નીચે કોઈનો પગાર ના હોવો જોઈએ. અને આ માધ્યમ, આ જીનાદને એવા ગ્રુપના પ્લેટફોર્મ પરથી હું આખા જૈન શાસનને એક વિનંતી કરવા માંગુ છું કે બહાર મદદ બધી કરજો. સાંભળ્યું છે કોઈએ 100 કરોડ 200 કરોડ આપણા જૈન સંઘોએ ને જૈન શાસનના આગેવાનોએ, શ્રેષ્ઠીઓએ બધાએ 200-500 કરોડ, 2-5 હજાર કરોડ, કે કદાચ આખા ભારતમાં ક્યાંય પણ ગણીએ ને 6.5 લાખ ગામડામાં ચારે બાજુ કામ કોણે કર્યું? તો એક RSS નું નામ સંભળાય ને એક જૈનોનું નામ સંભળાય, કે આ 2 જણાએ લોકડાઉનમાં ખૂબ સેવાના કામ કર્યા. તો બધા જૈનોએ ભેગા થઈને 5-10-20 હજાર કરોડ રૂપિયા વાપર્યા હશે સેવાના કામમાં, અને એની અનુમોદના કરું છું કે બહુ સારું કામ કર્યું કહેવાય. પણ હવે સાથે મારે બધાને એ કહેવું છે કે સાચી મદદ એ કહેવાની કે તમારે ત્યાં કોઈ નોકર હોય, એ નોકરને, એટલે આપણે ત્યાં નોકરને કૌટુંબિક પુરુષ શબ્દ આપેલો છે, એને 25,000 રૂપિયાથી ઓછો પગાર નહીં આપતા. 8,000, 10,000, અરે સાલાને કઈ આવડતું જ નથી, એ બુદ્ધિ વગરનો છે, આમ છે, અમારા કામમાં આટલું જ હોય, આવું નહીં વિચારતા. કોઈ બહારની મદદ નહીં કરીએ, કરી બહુ કરી, હવે નહીં કરીએ ચાલશે, કરશે સરકાર. 20 લાખ કરોડ આપ્યા જ છે ને, અને 80,000
પેલા કેટલા 80 કરોડ લોકોને અનાજ આપવાની છે અને 20 કરોડ લોકોને ગેસ આપવાની, ખબર નહીં એટલું બધું આપવાની છે. આટલું બધું આપ્યા પછી સાલી મધ્યમ વર્ગની હાલત કફોડી જ છે. તો પછી આપેલું બધું ગયું ક્યાં એ ખબર નથી પડતી. ચારણો બહુ મોટો છે, અંદર સીધું ઉતરે ક્યાં જતું રહે જ ખબર નથી પડતી. પણ આપણે એ બધી ચિંતા કર્યા વગર આપણે આટલું નક્કી કરીએ આ પ્લેટફોર્મના માધ્યમથી, ભારતના 5 કરોડ જૈનોને આ જીનાદન્યા યુવા ગ્રુપના પ્લેટફોર્મથી હું એક વિનંતી કરવા માંગુ છું કે જો હૃદયપૂર્વક આપણે એટલું કામ કરી શકીએ કે આપણા ત્યાં જે હોય આપણા આશ્રિતમાં એનો જે મોટો પગાર હોય એની ના નથી, એમાં તમારે થોડું કટડાઉન કરવું પડે, એમાં ધંધાકીય વ્યવસ્થાઓના કારણે તો અલગ વાત છે. પણ બેઝિક પગાર કોઈ પણ વ્યક્તિનો 25,000 થી ઓછો નહીં કરવાનો અને એને છૂટો પણ નહીં કરવાનો. તમે ચમત્કાર જોજો સાહેબ, 2, 3, 4 મહિનાનો પગાર એના ઘરમાં જશે ને એની બુદ્ધિ ઠેકાણે આવીને વધારે સારું કામ કરતો થશે. પણ હવે આપણે 8-7 હજાર પગાર આપતા હોઈએ, 7-8 હજાર, પછી એની પાસેથી કામ લેતા હોઈએ, ઘરે જાય એટલે કા દૂધ ના હોય, કા લાઇટ ના હોય, કા પાણીનું બિલ ના ભર્યું, કંઈક લફડું હોય એટલે મગજ ચક્કડે ચડી જાય, પાછો બીજા દિવસે આવીને કામ સારું કરી જ ન શકે કારણ કે મગજ તોફાને ચડેલું હોય. 25,000 રૂપિયાથી ઓછો પગાર ચાલે એમ નથી. અને મેં તમને હિસાબથી સમજાવી દીધું કે બેઝિક પગાર રેટ ધોરણ 25,000 રૂપિયા નોકરી વાળાના. બાકી જે 130 કરોડ પ્રજા જે ગામડામાં છે ને એ તો સુખી છે સાહેબ. એ તો ખેતી પશુપાલન કરે ને તો એ મહિને 50,000 રૂપિયા કમાઈ શકે એમ છે આરામથી. 10 એકર જમીન અને 10 પશુ, ખાલી આટલું જ જોઈએ. એ વ્યક્તિ 10 એકર જમીનમાં 50,000 રૂપિયાનું જે એકર દીઠ આવક થાય એટલે 5 લાખ રૂપિયાની વર્ષે આવક થઈ. એ સિવાય 10 દૂધણા, એનું 25 લીટર દૂધ રોજનું, 5 લીટર માનો કે ઘરમાં રાખે એટલે દૂધ ઘી આમ 6 વીઘડીઓથી પુષ્ટ હોય એટલે કોઈ રોગ પણ નડે નહીં. 20 લીટર દૂધ અથવા એનું ઘી 1 કિલો વેચે એટલે એ જે 1,000-2,000 રૂપિયા રોજ ભેગા થયા સાહેબ, 3-4 લાખ એ આવે. 7-8 લાખ રૂપિયા 10 એકર ખેતી અને 10 પશુ હોય એને પાસે આરામથી વર્ષે 6 લાખ રૂપિયા ગામડામાં બેસીને, એટલે મહિનાના 50,000 રૂપિયા ગામડામાં બેસીને કમાઈ શકે. કોઈની મગજમારી નહીં, કોઈની ચિંતા નહીં, કોઈના માથે ટેન્શન નહીં, શાંતિથી જીવન જીવી શકે. પણ દોટ લાગી છે શહેરમાં આવવાની, પછી શહેરમાં આવીને પતરાના ઝૂંપડામાં રહેશે, ગામડામાં પોતાનું ફળિયું છોડી નાખશે. એમાંથી બહાર નીકળવાની જરૂર છે. અને આ જયારે એમાંથી બહાર નીકળશું ને આપણે, ત્યારે આપણે આ દોટમાંથી બહાર નીકળશું તો જીવન સુખી થશે. આપણને યાદ હોય ને તો ભૂતાનના વડાપ્રધાન ભારત આવ્યા ને ત્યારે એમને એમ કીધેલું, અમે જીડીપી કેટલો વધ્યો ને એનામાં ધ્યાન નથી આપતા. એ લોકો ગ્રોસ જીડીપીમાં નથી માપતા, એ લોકો ગ્રોસ હેપીનેસ ઇન્ડેક્સ GHI-માં માને છે. હેપીનેસ, આનંદ કેટલો વધ્યો. અને આનંદ શાંતિથી જીવનમાં છે. આ 3 મહિનાએ આપણને બહુ સુપેરે બહુ સારી રીતે સમજાવી દીધું છે. મને એમ લાગે છે કે સરકારે ફોરેનથી જેટલી આઈટમ આવતી હોય ને, કન્ઝ્યુમર, લક્ઝરીઝ, આ બધા ઉપર એ બધા ઉપર 500% ટેક્સ કરી નાખવો જોઈએ. માનો કે કોસ્મેટિક્સ આવે છે, પરફ્યુમ આવે છે, સ્પ્રે આવે છે, જેટલી પણ લક્ઝરી આઈટમ, તમને કહું, હું હમણાં 25,000ની જે વાત કરતો હતો ને, 25,000 થી ઉપરની જેટલી કમાણી હોય ને સાહેબ, એ તરત ક્યાં જાય ખબર છે? થોડા ખિસ્સામાં ખણખણ વાગવા માંડે એટલે ક્યાં જાય? તો કે ચલો મોલમાં. મોલમાં શું મળે? તો બધી આઈટમો જે મળે એ બધી બ્રાન્ડેડ, એટલે ક્યાંથી આવી? ફોરેનથી. પછી કોસ્મેટિક્સ ફોરેનથી. ઇન્ડિયા વાળાનું કોઈને પોતાનું બનાવેલું ગમતું જ નથી સાહેબ. તો આત્મનિર્ભરની વાત કરે છે, પણ કોઈને અહીંયા મેક ઇન ઇન્ડિયા વાળી વસ્તુ તો ગમવી જોઈએ. અને મેક ઇન ઇન્ડિયા વાળી વસ્તુ બહુ ક્વોલિટી ના બનતી હોય એટલે લોકોને પેલું પેકિંગ સારું આવે ઇમ્પોર્ટેડ, એટલે એ જ ગમે છે. પણ જેને ઇમ્પોર્ટેડ લેવું હોય એ લે સાહેબ. તમે તો 500% ડ્યુટી કરી જ નાખો. ફોરેનની સિગરેટ, ફોરેનની દારૂ, ફોરેનની ઇમ્પોર્ટનું લિસ્ટ વાંચ્યું, 7,422 આઈટમ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એ 7,422 આઈટમમાં હું આખું લિસ્ટ જોતો હતો, જીવન જરૂરિયાતની એક પણ વસ્તુ નથી. તો જો વસ્તુ જીવન જરૂરિયાતની નથી તો એના ઉપર 500% ટેક્સ જ ઠોકી દો ને. જેને લેવું હોય એ લે, જેની શક્તિ હોય એ લે. બાકી બધાએ કોઈ બ્રાન્ડેડ કપડા પહેરવા કઈ જરૂરી થોડી છે? બ્રાન્ડેડ કપડા, બ્રાન્ડેડ ગોગલ્સ, બ્રાન્ડેડ કોસ્મેટિક્સ, બ્રાન્ડેડ ચપ્પલ,
એટલે ફરવા પણ બ્રાન્ડેડ, બધું ફોરેન જઈને ફરવાનું. બે પીઝા આપણે માનો કે પીઝા એટલે ફોરેનની જ આઈટમ થઈ ગઈ ને. 2 પીઝાનો જેટલો ખર્ચો આવે ને એમાં એક પરિવારને 1 મહિનાનું રાશન પહોંચી જાય એમ છે. 10 કિલો ચોખા અને તમે હિસાબ લગાડી દેજો. 2 પીઝા આજે 700-800 રૂપિયાના આવે છે. 700-800 રૂપિયામાં આરામથી 20-25 કિલો રાશન, 30-40 રૂપિયે ચોખા ગણો કે ઘઉં ગણો તો માણસના ઘરે આરામથી પહોંચી જાય. 2-3 કિલો દાળ અને મસાલા, તેલ, બસ આટલું જોઈએ. જેને કઈ જ નથી એના માટે તો આટલું રાશન બી. આવી અમે લોકોએ આ લોકડાઉન દરમિયાન હજારો કીટનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું. હજારો માણસને 1 મહિનાનો ટેકો આપ્યો. ત્યાં સુધીમાં સરકારનું પેલું 80 કરોડ વાળું રાશન આવવાનું જ હતું. એટલે પછી આપણે એમ સમજ્યા કે 15-20 દિવસ કે મહિનો ખેંચી લે ત્યાં સુધીમાં પેલી ટ્રેનો ઉપરની ટ્રકો બધું પહોંચી જાય ગામડે ગામડે. ઘણી જગ્યાએ નથી પહોંચ્યું અલગ વાત છે, પણ બાકી પહોંચી જાય અને લોકોને મળી જાય. એટલે આત્મનિર્ભર થવું હશે ને તો સરકાર તો આપણને આત્મનિર્ભર કરતા કરશે, પણ આપણે જાતે આત્મનિર્ભર થઈ જવાની જરૂર છે. અને આપણે આત્મનિર્ભર ત્યારે જ થઈ શકશું જ્યારે આપણે આપણી વ્યવસ્થા આપણી પોતાની પાસે હશે. આપણી વ્યવસ્થા એટલે શું? ધન ધનના ખિત્તાવત્તુ રૂપસુ અન્ય કુય પરિમાણે દુપાય ચૌપ્યમે પડીકમે દેશ્યમ સોમ. ધન ધાન્ય ખેતી વાસ્તુ રૂપું સોનું કાંસુ દ્વિપગા ને ચૌપગા. આપણી પાસે આપણું જરૂરિયાત પૂરતું ધન હોય. મેં એકાદ વાર કીધેલું આ પ્લેટફોર્મ પરથી કે આવતા આખા વર્ષનું અનાજ ભરી લેજો ભાઈ. આમ તો લોકડાઉન ખુલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પણ ટેન્શન વધી રહ્યું છે. 500 કેસ હતા ત્યારે ભારત બંધ કર્યું અને આજે રોજના 15,000 કેસ થાય છે અને ભારત ખોલીએ છીએ, કારણ કે હવે ન ખોલીએ તો એ ચાલે એમ નથી. તો ઇકોનોમી આખી મરી જાય એમ છે. માટે આપણે આ જે આખી વ્યવસ્થા છે, 500 થી આપણે કેસ વધ્યા અને એક બાજુ લોકડાઉન ખુલ્યું, સાવધાની રાખવી પડે એમ છે. સાવધાની રાખવા માટે હું બધાને ટીપ આપી દઉં. હવે મારી પાસે 7-8 મિનિટ જ બાકી છે અને આત્મનિર્ભર થવા માટેની વાતો મેં કરી દીધી. આત્મનિર્ભર તો જ થવાશે જો પેટ્રોલ ડીઝલનું ઇમ્પોર્ટ ટોટલી આપણે વપરાશ ઘટાડીએ. એટલે સરકાર ઇમ્પોર્ટ બંધ કરે, સરકારને કહી દે કે તમે પેટ્રોલ ડીઝલના 100 રૂપિયા કરી જ નાખો. આ રોજ એક આમ ધક્કો મારીને ચાબુક ફટકારો એક હાથે ફટકારી દો ને પાર આવે. 100 રૂપિયા કરી નાખો પેટ્રોલ ને ડીઝલ બેઉના. એટલે પછી અમારે વાપરવું એટલું આમ આમ વીણીને આમ છે ને, આપણે જેમ કહેવાય ને પાણી છે ને એ આમ ઘીની જેમ વાપરવું, ઘી પાણીની જેમ વાપરવું. તો અમે પેટ્રોલ ડીઝલ પાણીની જેમ આમ સમજીને વાપરીએ. બહુ ઉડાડીએ નહીં પાણીને, પેટ્રોલ ડીઝલને. બીજી વસ્તુ કેમિકલ ફર્ટિલાઇઝર 50,000 કરોડ બંધ કરી નાખો એક સાથે, 7.3 બિલિયન. પેલું 100 ને કેટલા કીધા એ તો હિસાબ મારે કરવો પડશે. 10 લાખ કરોડનું ઇમ્પોર્ટ કરીએ છીએ આપણે, 153.5 બિલિયનનું. અને ત્રીજી વસ્તુ પ્લાસ્ટિક, 1 લાખ કરોડનું એ બંધ કરી નાખો. એટલે આ 3 વસ્તુ બંધ થાય, સામે ભારતમાં જે વ્યવસ્થાઓ છે એના આધારે ચાલી જાય આપણી વ્યવસ્થા. તો આ તો મોટા દેવા ઘટી જાય આપણા. બાકી ભારતીય પ્રજાએ ટોટલી ફોરેનની કોઈ પણ આઈટમ આવે, હું તો ત્યાં સુધી કહું ફોરેનના બધા આપણે આ જેટલા માધ્યમ અત્યારે બી જે માધ્યમ વાપરીએ બધું ઇમ્પોર્ટેડ, ફેસબુક ઇમ્પોર્ટેડ, બધું ઇમ્પોર્ટેડ જ વાપરીએ છીએ. એ બધા માધ્યમો એની એડવર્ટાઇઝો રોજ આપણે 400 ને 800 ને 1000 ખર્ચીને રોજ કરીએ છીએ. એ બધું તો અહીંથી જતું રહેશે પરભારું. સરકારને એમાં શું મળતું હશે, એનું ગણિત શું થતું હશે, કેવી રીતે થતું હશે, કારણ કે તો કાર્ડથી સ્વાઇપ થઈને પૈસા જતા રહે છે. તો આવા બધા માધ્યમો ઉપર યુઝિંગ ચાર્જ લગાડી દેવો જોઈએ. હવે કોઈને પણ ફેસબુક વાપરીએ તો રોજનું 1 રૂપિયા ભાડું. કોઈ પણ ફોરેનનું એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરે એટલે એવું કે સેટ કરી નાખવાનું કે 1 રૂપિયો રોજનું ભાડું હોવું જોઈએ. તો મને પરવડે તો હું 100 એપ્લિકેશન ડાઉનલોડ કરું, અને જેટલા ચાઇનીઝ હોય એનું રોજનું 100 રૂપિયા કે 200 રૂપિયા ભાડું કરી નાખવાનું કે 1000 રૂપિયા મોંઘું કરી નાખવાનું. વાપરી જ ન શકે માણસ, અને એમાં કોઈ સબસિડી કે લોન નહીં આપવાની પાછી. તો સરકારને ખૂબ ઇન્કમ થશે. એક તો ઇમ્પોર્ટેડ વસ્તુ પર 500% ટેક્સ કરી નાખશે. કન્ઝ્યુમેબલ એટલે કે જે જીવન જરૂરિયાતની નથી અને એવી વસ્તુઓ આવે છે. એવી રીતે જે વસ્તુઓ આપણે એક્સપોર્ટ કરીએ છીએ અને એમાં માનો કે આપણે લેબર ઓરિએન્ટેડ જે વસ્તુ એક્સપોર્ટ કરીએ છીએ, માનો કે હીરો કાચો આવે છે બનાવીને અહીંથી મોકલીએ છીએ, તો એના ઉપર આપણે ઇન્કમ ટેક્સ ફ્રી કરી દઈએ ને તો અહીંયા લાખો લોકોને રોજગારી મળી જાય. જ્વેલરી છે, ડાયમંડ છે, કારણ કે એનું એક્સપોર્ટ સાહેબ નંબર 2 પર છે અત્યારે. એવી રીતે કપડાં છે.
રૂ મોકલીએ તો ડ્યુટી લગાવવાની, અને કપડાં બનાવીને મોકલીએ તો ટેક્સ ફ્રી કરી નાખવાનું. કારણ કે કપડાં અહીંથી બનાવીને મોકલીએ તો અહીંયા બધા લોકોને મજૂરી મળે, રૂ મોકલીએ તો કોઈને મજૂરી મળે નહીં. તો આ રીતે આપણે આખી જો વ્યવસ્થા કરીએ ને તો સરકારને એકચ્યુઅલી મને શું લાગે ખબર, 70 વર્ષમાં આ દેશનો ફાઇનાન્સ મિનિસ્ટર છે ને એ કોઈ વકીલ કે કોઈ પડેલો લીખેલો આવ્યો છે. રૂપિયાનો સવા રૂપિયો કરવો ને એ વેપારી વાણિયા સિવાય કોઈને ફાવે જ નહીં. એટલે આ દેશના ફાઇનાન્સ મિનિસ્ટર કોઈ વાણિયાને, વૈશ્યને, એટલે કે અગ્રવાલ, મહેશ્વરી કે જૈન સમાજના કોઈ શ્રાવકને જેને વેપારની આવડત હોય, રૂપિયાનો સવા રૂપિયો કરતા આવડતો હોય, ખોટી રીતે ખર્ચા થતા હોય એને બંધ કરતા આવડતા હોય, એને આ દેશનો ફાઇનાન્સ મિનિસ્ટર બનાવવાની જરૂર છે. અને એ થશે તો જ આપણે આત્મનિર્ભર થઈ શકશું સાચા અર્થમાં. અને દેશ તો આત્મનિર્ભર થશે ત્યારે થશે. આ પ્લેટફોર્મથી જેટલા હજારો લોકો જોડાયેલા છે એ બધાને મારે અત્યારે કેવું છે કે આપણે જો આત્મનિર્ભર થવું હશે તો આપણે પોતે તો જે વ્યવસ્થાઓમાં આપણે અમલીકરણ કરી શકીએ. અને બીજા એક નાનકડી ટીપ આપી દઉં કે કેસ વધી રહ્યા છે, અને કેસ વધી રહ્યા હોય ત્યારે સાવધાની રાખવાની જરૂર છે. સાવધાની રાખવાની હોય ત્યારે આપણે શું રાખી શકીએ સાવધાની? તો મેં બહુ મોટું એના ઉપર વિવરણ કર્યું છે, પણ આજે એટલું કહું છું કે નાસ્તો કરીને 2 સમસમવટી અને સાંજે ચોવિયાર કરીને સમસમવટી, સૂંઠનો પાવડર સૂંઘવાનો, સૂંઠના ટુકડા મોઢે રાખવાના, પછી તુલસીનો અર્ક રોજ સવારે ગરમ પાણીમાં લઈ શકાય, નેઝલ ડ્રોપ 2 નાકમાં નાખી શકાય. આયુષનો જે ઉકાળો છે જેમાં 4 વસ્તુ છે, તુલસીના પત્તા, તજના પત્તા, તજનો પાવડર એટલે મરી, કાળા મરી, અને ચોથી વસ્તુ છે સૂંઠ. એનો ઉકાળો દિવસમાં 2 વાર 3 વાર પીવાનો. સેનેટાઈઝર વાપરો તો હર્બલ અથવા ગોસત્વ વાળું વાપરવાનું. અને ગિલોયની ગોળી રોજ જમીને વાપરવાની. અરડુસીની ગોળી ઘનવટી ઘરમાં રાખવાની. આ 2-4 વસ્તુ આપણે કરશું ને તો આપણે ચોક્કસ બચી તો જશું, ટકવું તો પડશે. કારણ કે ભગવાને ભાખ્યું છે કે હવે અભ્યુદય આવવાનો છે. 2500 વર્ષ ભગવાનના શાસનને પૂરા થયા છે. અભ્યુદય આવવા પહેલાની આ સાફ સફાઈ થોડી ચાલી રહી છે, ઝાટકણી ચાલી રહી છે. મને તો લાગે છે ઝાડુ બહુ મોટું આવી ગયું છે. તો સાફ સફાઈમાં આપણે કચરાની જેમ વિણાઈ ન જઈએ અને બચી જઈએ, અને સાથે સાથે ટકી જઈએ. અને પછી દેશને આત્મનિર્ભર કરતા પહેલા જૈન સંઘે આત્મનિર્ભર થઈ જવું પડે. હું વાચકેશ વિજય મહારાજ સાહેબનું એક સ્તવન કાલે સાંભળતો હતો, બહુ સરસ સ્તવન છે. એ સ્તવન સાથે આજનો કાર્યક્રમ પૂરો કરશું. અભિનંદન સ્વામી ભગવાનનું આ સ્તવન છે, અને એમાં એમણે સરસ લખ્યું, દીઠી હો પ્રભુ દીઠી જગ ગુરુ તુજ મૂર્તિ હો પ્રભુ મૂર્તિ મોહન વેલડીજી. એમાં એમણે આગળ સરસ લખ્યું છે, ભૂખ્યા હો પ્રભુ ભૂખ્યા મળ્યા ધૃત પૂર, તરસ્યા હો પ્રભુ તરસ્યા દિવ્ય ઉદય મળ્યા રે. થાક્યા હો પ્રભુ થાક્યા મળ્યા સુખ પાલ, ચાહતા હો પ્રભુ ચાહતા સજ્જન હે. સાંભળો, થાક્યા ભગવાન, થાક્યા, અમારી ભૂલ થઈ ગઈ ભગવાન, માફ કરી દો અમને. ખૂબ જીવો ઉપર અત્યાચાર કર્યો અમે અત્યાર સુધી. આ બધું અમે હવે આ દેશના વિકાસના નામે જે થયું એ અટકાવીએ છીએ, પણ હવે આ 3 મહિનાના લોકડાઉન પછી હે ભગવાન અમે તરસ્યા છીએ, અમે ભૂખ્યા છીએ ભગવાન, તને મળવા માટે આતુર છીએ ભગવાન. ચાહતા પ્રભુ સજ્જન, ચાહતા સજ્જન હે, જે સજ્જનને મળવું છે અમારે, આ સોશિયલ ડિસ્ટન્સિંગ માંથી બહાર કાઢો પ્રભુ. પછી આગળ સરસ લખે છે, દીવો હો પ્રભુ દીવો નિશાવન ગેહ, હો પ્રભુ સાખી ફળે જળે નવ મળી. કલિયુગે હો પ્રભુ કલિયુગે દુલ્લહો તુજ દર્શન હો પ્રભુ દર્શન લહુ સાંભળી. વાચક હો પ્રભુ વાચક યશ તુમ દાસ વિનવે હો પ્રભુ
વિનવે અભિનંદન સુણો જી, કહીએ ઓ પ્રભુ કહીએ દેશો છે હ, દેશો જો હો પ્રભુ દેજો સુખ દર્શન ભગવાન છે નહીં આપતા. હે શંખેશ્વર પાર્શ્વનાથ દાદા દર્શન આપો. હે આદેશ્વર દાદા શત્રુંજયના, હે નેમનાથના ગિરનારજી દર્શન આપો પ્રભુ. છે નહીં આપો. અભિનંદન સ્વામી, અભિનંદન સ્વામીના સ્તવનમાં વાચકેશ ભગવાન, વાચકેશ વિજયજી સરસ વાત કરે છે. એ વાત સાથે આત્મનિર્ભર ભારતની આ વાતને હું પરિપૂર્ણ કરું છું. બધા જ દર્શકોને પ્રણામ સાથે એક હિંમત, ભગવાનની કૃપા અવિરત વરસે છે, દેવગુરુ ધર્મની કૃપા અવિરત વરસે છે. એક હિંમત સાથે પુરુષાર્થ આપણે કરવાનો છે. પ્રારબ્ધ અહીંયા લખેલો છે. ચાલો બધા સાથે મળી ભગવાનના શાસનની, અભ્યુદયની તૈયારીઓની ઉજવણીઓ માટે કામે લાગીએ. પ્રણામ. ગિરીશ જયંતિલાલ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન અને ભારત સરકારના જીવજંતુ કલ્યાણ બોર્ડ એટલે કે એનિમલ વેલફેર બોર્ડમાં અત્યારે મેમ્બર તરીકે, સદસ્ય તરીકે સેવા આપી રહ્યો છું. આપ બધા દર્શકોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.